ધન્યમાં તું ભવાની પૃથ્વી પેલા છે તારો વાસ. આ વિચાર કરજો આ ગરબાની અંદર શું કહેવા માંગે છે. જેથી પૃથ્વી નહોતી, જેથી આકાશ નહોતા, જેથી તારલા નહોતા, તેથી આ શક્તિ હતી. જેથી કાંઈ નહોતું તેથી આ શક્તિનું આ ગરબાની અંદર વિરાજમાન થઈ કે આ તેની હતી. આ ધરતી નહોતી, આકાશ નહોતું, પાતાળ નહોતું, સૂરજ નહોતા, પણ આ હતી. આ ગરબાની અંદર આખું આ એનું વર્ણન કહેવા માંગે છે કે નહોતા સૂરજ, નહોતા તારેલા. હવે તારલા ને સૂરજ ને કેટલા વર્ષો થઈ ગયા, ધરતી નો કેટલા વર્ષો આને કેટલા વર્ષ હશે. જાગૃત વસ્તુ વિચાર કરો કે નહોતા સૂરજ ને નહોતા તારલા આ ચાર ભાગ પિંડના કર્યા તો ચાર ભાગની અંદર પૃથ્વી બનાવી, આકાશ બનાવ્યો, સૂરજ બનાવ્યો અને ચંદ્ર બનાવ્યા. રાત્રિ, દિવસ, ધરતી અને આકાશ. એટલે આ થઈ ગયું ઘરનું. આપણે બાંધકામ કરવા ત્યારે પાયો ભરવો પડે, પછી છત ભરવી પડે. તો આ જિંદગી પરિવર્તનની અંદરમાં ભગવતી આટલું તો કરી દીધું. તો હવે કે આમાં આ પૃથ્વી પર રહેવા વાળું કોણ? આ પૃથ્વીમાં બધા મકાન સારા હોય પણ એમાં કઈ રહેતા હોય તો કઈ કામ ના, નકર શું કામનું. પછી માને એવી પ્રેરણા થઈ કે મારે હવે આ પૃથ્વી પર કઈક બનાવવું છે નવું. તો માએ શું બનાવ્યું? અરે પંચ તત્વો નું માય